તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મરડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આપણે શેર મૂડીનું ચેપ્ટર ચાલુ હતું અને શેર મૂડીમાં આપણે દાખલા નંબર છેલ્લે કેટલામો કર્યો હતો? 17મો કર્યો હતો. તો આજે આપણે અત્યારે દાખલા નંબર 18મો કરવાનો છે. ચાલો, રકમ તમને સાઈડમાં દેખાતી હશે, જોઈ લેજો. દાખલા નંબર 18, પાના નંબર છે 61. ચલો, કપૂર મીડિયા લિમિટેડે દરેક રૂપિયા 10 નો એવો 1,20,000 શેર છે ને જાહેર જનતામાં બહાર પાડ્યા હતા. કેટલા શેર? 1,20,000 શેર. અને કેટલા રૂપિયાનો એક હતો? તો કે ભાઈ 10 રૂપિયાનો એક. ચાલો, 10 રૂપિયાનો એક એવા 1,20,000 શેર શું કર્યા હતા? જાહેર જનતામાં બહાર પાડ્યા હતા. પછી જો હવે શેર દીઠ 80 રૂપિયા પ્રીમિયમે બહાર પાડ્યા હતા. કેટલા રૂપિયા પ્રીમિયમ છે? પ્રીમિયમ છે 80 રૂપિયા. 80 રૂપિયા પ્રીમિયમ. હવે જો મૂળ કિંમત કેટલી છે? 10 રૂપિયા અને 80 રૂપિયા પ્રીમિયમ, એટલે ટોટલ કેટલા રૂપિયા એને જાહેર જનતા પાસેથી જોતા હશે? તો કે ભાઈ 90 રૂપિયા પ્રીમિયમ સહિતના એમને જાહેર જનતા પાસેથી પૈસા જોતા હશે. એટલે અહીં લખી નાખવાનું 90 રૂપિયા કુલ. ચાલો, બરાબર. પછી જો એમાં શું કીધું છે? અને કંપનીએ શેર પરની પ્રીમિયમ સહિતની રકમ છે એ 4 સરખા હપ્તે શું કર્યું છે? 4 સરખા હપ્તે જો અરજી વખતે, મંજૂરી વખતે, પ્રથમ હપ્તા વખતે અને આખરી હપ્તા વખતે મંગાવી. હવે જો ટોટલ 90 રૂપિયા એને જોતા છે અને સરખા 4 હપ્તે, બરાબર. તો 90 ભાગ્યા 4 કરી નાખો એટલે કેટલા આવે? તો કે ભાઈ 90 ભાગ્યા 2 કરીએ એટલે 45 આવે અને 45 ભાગ્યા 2 કરીએ એટલે 22.5 આવે. તો અરજી વખતે પણ 22.5, મંજૂરી વખતે 22.5, પ્રથમ હપ્તા વખતે 22.5 અને છેલ્લા હપ્તા વખતે પણ 22.5 રૂપિયા કંપની છે એ બધે જાહેર જનતા પાસેથી મગાવશે, બરાબર. એટલે અહીંયા આપણે લખી નાખી અરજી, પછી અહીં લખી મંજૂરી, પછી અહીં લખી પ્રથમ હપ્તો અને આખરી હપ્તો. ચાલો, સૌથી પહેલા 22.5, 22.5, 22.5 અને 22.5. ચાલો, તો આમાં આપણે જોવું તો પડશે ને, બધાયમાં સરખી જશે. જો કેટલા? તો 2.5 છે એ શું છે? 2.5 છે એ મૂળ કિંમત છે અને બધાયમાં 20 રૂપિયા છે એ શું છે? પ્રીમિયમની રકમ. 20 રૂપિયા શું છે? પ્રીમિયમની રકમ. 20 રૂપિયા પ્રીમિયમ, 20 રૂપિયા પ્રીમિયમ. અને 2.5 છે એ બધામાં શું છે? મૂળ કિંમત. અહીંયા પણ 2.5 મૂળ કિંમત, અહીંયા 2.5 શું છે? મૂળ કિંમત. જો 20 20 20 20 એટલે 80 રૂપિયા શું થઈ ગયા? પ્રીમિયમ ના થઈ ગયા. અને 2.5 અને આ 2.5 એટલે 5 રૂપિયા. આ 2.5 અને આ 2.5 એટલે 5 રૂપિયા. મૂળ કિંમતના 10 રૂપિયા આ રહ્યા અને 80 રૂપિયા છે એ પ્રીમિયમના પણ આ રહ્યા. આ રીતે આખી ટોટલ 4 સરખા હપ્તા, એટલે આ રીતે આપણે કરવાનું. 90 છે, 90 ભાગ્યા 4 કરી નાખવાના એટલે 22.5 આવે. એમાં 20 રૂપિયા પ્રીમિયમના અને 2.5 રૂપિયા મૂળ કિંમતના. ચાલો, હવે જો પાછળના પેજ ઉપર શું લખ્યું છે જોઈ. કંપનીને 1,80,000 ઇક્વિટી શેરની અરજીઓ મળી. ટોટલ કેટલી મળી? 1,80,000 અરજી. 1,80,000 અરજી મળી છે. અહીંયા લખવાનું મળી. પણ આપણે મંજૂર કેટલી કરવાની છે એ જો કે આપણે મંજૂર કેટલી કરવાની હોય? જેટલી આપણે બહાર પાડી હોય એટલી જ આપણે મંજૂર કરવાની હોય. તો ભાઈ 1,20,000 અરજી છે એ આપણે શું કરવાની છે? મંજૂર કરવાની છે, બરાબર. તો ચાલો આગળ વાંચું છું. કંપનીને 1,60,000 અરજીઓ મળી હતી અને વધારાની અરજીઓ છે એ નામંજૂર કરવામાં આવી અને બેંકમાં પૈસા પરત કરવામાં આવ્યા. એટલે નામંજૂર કેટલી કરી છે? જો હજી 1,80,000 માંથી 1,20,000 બાદ કરી નાખો એટલે કેટલા આવે? 60,000 વધે. તો 60,000 અરજી શું કરી હશે? નામંજૂર કરી હશે. તો અહીંયા 60,000 લખીને અહીંયા શું કરવાનું? ના મંજૂર. હવે જો કોણે આપણને પૈસા દીધા નથી એ આપણે જોઈ લઈએ. તો કે ભાઈ 4,000 શેર ધરાવનાર એક શાહિદે પોતાના શેર પરનો પ્રથમ અને આખરી હપ્તો ચૂકવવામાં એ નિષ્ફળ ગયો એટલે એમના શેર શું કરી લીધા? આપણે જપ્ત કરી લીધા. કોણ છે? શાહિદ. મળવાના બાકી. તો કે ભાઈ એક શાહિદ છે એની પાસે કેટલા શેર હતા? તો કે ભાઈ 4,000 શેર હતા અને એને પ્રથમ એન્ડ આખરી આ બે હપ્તો આપણને ચૂકવો નથી એટલે એના શેર શું કરી લીધા? આપણે જપ્ત કરી લીધા. અને પછી એમના શેર
70 રૂપિયા પ્રીમિયમ થી બહાર પાડવામાં આવ્યા. પાછા આપણે બહાર પાડ્યા, જપ્ત કરીને પાછા બહાર પાડ્યા ત્યારે 70 રૂપિયા પ્રીમિયમ થી બહાર પાડવામાં આવ્યા. જો 10 રૂપિયા મૂળ કિંમત ના છે એ તો ગણવાના જ હોય, એને ઉપરાંત 70 રૂપિયા પ્રીમિયમ થી, એટલે ટોટલ કેટલા રૂપિયા? ટોટલ 80 રૂપિયા પ્રીમિયમ, 80 રૂપિયા લેખે શેર બહાર પાડવામાં આવ્યા. જપ્ત કરી અને ફરી બહાર 10 રૂપિયા છે એ મૂળ પ્લસ 70 રૂપિયા છે એ પ્રીમિયમ, એટલે 80 રૂપિયા શું કરવામાં આવ્યો? શેર બહાર પાડવામાં આવ્યો. બરાબર. એટલે આ રીતે જેનાથી કંપનીને પૂરેપૂરી રકમ મળી ગઈ અને આ રીતે છે આમ નોંધ લખવાની છે. બરાબર. ચાલો, તો હવે આપણે જેમ આમ નોંધ લખી છે એમ જ આખે આખું તમને સમજાઈ ગયું હશે. બરાબર. સૌથી પહેલા કંપની છે એ શેર બહાર પાડે એટલે કંપનીને સામેથી રૂપિયા મળે, તો બેંકમાં પૈસા આવે, બેંક ખાતે ઉધાર. શેના રૂપિયા આવે છે? અરજીના. તો અરજી ખાતે શું કરી નાખવાનું? જમા કરી નાખવાનું. ચાલો, સૌથી પહેલું બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે. ચાલો, હવે જો સૌથી પહેલા બધાયનું કેલ્સી હાથમાં. હવે આપણે ટોટલ આપણને અરજી મળી છે કેટલી એ આપણે કાઉન્સમાં લખવાનું. ટોટલ 1,80,000 અરજી મળી, તો અહીં લખવાનું 1,80,000 અને ગુણ્યા અરજી વખતે રૂપિયા કેટલા હતા? તો અરજી વખતે ટોટલ રૂપિયા હતા 22.5 પ્રીમિયમ સહિતના, તો અહીં લખવાનું 22.5. ચાલો, 1,80,000 ગુણ્યા 22.5 કરો જી, એટલે કેટલા આવે? 40,50,000 રૂપિયા આપણને મળ્યા હશે. તો અહીં લખી નાખો 40,50,000 અને 40,50,000. ચાલો, સમજાણું? પછી બીજું, હવે જો આપણને 1,80,000 અરજી તો મળી ગઈ, પણ આપણે મંજૂર કેટલા શેર કરવાના છે? તો કે ભાઈ મંજૂર તો આપણે 1,20,000 જ શેર કરવાના છે. 80,000 શેર તો શું કરવાના છે? નામંજૂર કરવાના છે. તો નામંજૂર કરવાની આમનું શું આવે? તો સૌથી પહેલા જે જમા કર્યું હોય એને ઉધાર કરવાનું હોય. જો અહીંયા શેર અરજી જમા છે તો શેર અરજી ઉધાર કરવાનું. શેર મૂડી હંમેશા જમા હોય. બીજું, આમાં પ્રીમિયમ છે તો પ્રીમિયમ પણ હંમેશા જમા હોય. અને વધારાના રૂપિયા આપણે બેંકમાંથી પરત કરવાના છે, તો બેંકમાંથી પૈસા જાય તો જમા, બેંક ખાતે જમા. ચાલો, શેર અરજી ખાતે ઉધાર, શેર અરજી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે પછી પ્રીમિયમ આવે તો તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, અને પૈસા પાછા મોકલવાના છે તો તે બેંક ખાતે. ચાલો, હવે અરજીના રૂપિયા કેટલા છે? તો આવી ગયા 40,50,000. પછી શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે? તો જેટલા શેર મંજૂર કર્યા હોય એટલા શેર, અને ફરજિયાત મૂળ કિંમત જ લખવાની હોય. કેટલા શેર આપણે મંજૂર કર્યા? તો કે ભાઈ આપણે મંજૂર કર્યા છે 1,20,000, તો એ લખવાના 1,20,000 ગુણ્યા મૂળ કિંમત કેટલી છે? 2.5, તો અહીં 2.5 જ લખવાની. શેર મૂડીમાં હંમેશા મૂળ કિંમત જ લખવાની હોય. જો આપણને જામીનગીરી પ્રીમિયમ તો આપણને અલગથી જાય લખવાનું કીધું છે. ચાલો, 1,20,000 ગુણ્યા 2.5 કરો એટલે કેટલા રૂપિયા આવે? 3 લાખ રૂપિયા આવે. તો અહીં લખી નાખવાના 3 લાખ રૂપિયા. ચાલો, અને 1,20,000 રૂપિયા પ્રીમિયમ કેટલું છે? જોજી આપણી પાસે 20 રૂપિયા પ્રીમિયમ છે અરજી વખતે, તો અહીં 20 લખી નાખવાના. એટલે કેટલા આવે? જોજી 1,20,000 ગુણ્યા 20 એટલે 1,20,000 ગુણ્યા 20 એટલે 24 લાખ રૂપિયા આવે. તો અહીં 24 લાખ લખી નાખો. ચાલો, અને બેંકમાંથી આપણે કેટલા રૂપિયા પરત કરશી? તો કેટલા શેર છે? તો ભાઈ 60,000 શેર, અને 60,000 શેર ઉપર આપણને પૈસા આપણને ટોટલ કેટલા મળ્યા હતા? 22.5, તો અહીં 22.5 લખી નાખવાના, પ્રીમિયમ સહિતની રકમ. ચાલો, તો 60,000 ગુણ્યા 22.5 એટલે 13,50,000 રૂપિયા. ચાલો, આ બેનો આ ત્રણેયનો ટોટલ કરશો એટલે 40,50,000 થઈ જશે. જેટલું ઉધાર હોય એટલું જ સામે શું હોય? જમા હોય. યાદ રાખવાનું. બરાબર? સમજાય છે સરખું? ન સમજાતું હોય તો હજી થોડુંક રિવાઇઝ કરીને જોઈ લેજો, એટલે તમને મસ્ત રીતે બધું સમજાઈ જશે. ચાલો, હવે અરજીનું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે શેનું સ્ટેપ આવે? મંજૂરીનું સ્ટેપ આવશે. બીજું સ્ટેપ. એમાં શું હોય? આવી જ રીતના હોય. સૌથી પહેલા શું હોય? પૈસા. હવે મંજૂરી વખતે પૈસા પહેલા મગાવવાના અને પછી આપણને પૈસા મળશે. તો જો ખાલી આ બેંક ખાતે છે ને ઈ એક નહીં આવે, બાકી સેમ ટુ સેમ અહીંયા અરજીની વખતે ખાલી મંજૂરી લખ નાખવાનું. ચાલો, શેર
મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે ને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચાલો મંજૂરી વખતે કાઉન્ટ શું આવશે 1,20,000 જેટલા શેર મંજૂર કર્યા હોય એટલા જ એને ગુણ્યા બધાયમાં સરખી જ રકમ છે. હવે તો કેટલી આવે 22.5 બધામાં 22.5 જ છે 22.5 તો 1,20,000 ગુણ્યા 22.5 એટલે કેટલા આવશે 27 લાખ રૂપિયા. તો અહીં લખ નાખવાના 27 લાખ રૂપિયા. ચાલો પછી શેર મૂડીમાં હંમેશા મૂળ કિંમત આવે તો 1,20,000 ગુણ્યા 2.5 એટલે કેટલા આવે 1,20,000 ગુણ્યા 2.5 આ ગયા 3 લાખ રૂપિયા અને 1,20,000 ગુણ્યા 20 જો મંજૂરી વખતે પણ પ્રીમિયમ ની રકમ કેટલી છે આ રહી 20 રૂપિયા એટલે અહીંયા લખેલું છે 1,20,000 ગુણ્યા 20 એટલે કેટલા 24 લાખ રૂપિયા. એટલે જો આ 24 લાખ અને આ 3 લાખ એટલે થઈ ગયા 27 લાખ રૂપિયા. જેટલું ઉધાર થાય એટલું જ સામે શું થતું હોય જમા થતું હોય. ચોથી આમનોંધમાં હવે મંજૂરીના રૂપિયા આપણને મળશે બેંકમાં પૈસા આવે હવે તો ઉધાર બેંક ખાતે ઉધાર કરી નાખવાનું અને જમા શું કરવાનું પહેલી આમનોંધમાં ઉધાર કર્યું હોય બીજી આમનોંધમાં જમા કરી નાખવાનું. પહેલી આમનોંધમાં શું ઉધાર કર્યું છે મંજૂરી તો બીજી આમનોંધમાં મંજૂરી શું કરી નાખશી જમા કરી નાખશી. બરાબર. ચાલો ચોથું બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે. જો આપણને મંજૂરીના તો પૂરેપૂરા રૂપિયા મળી ગયા છે. આપણે એવું નથી કે મંજૂરીના રૂપિયા આયે નથી દીધા. મંજૂરીના તો રૂપિયા આપણને બધા દીધા છે. કેટલા 27 લાખ આપણને મળી ગયા. તો અહીં 27 લાખ રૂપિયા લખી નાખી. ચાલો એના પછી પાંચમી આમનોંધ. હવે જો શું કરવાનું પ્રથમ હપ્તાનું આવ્યું. પ્રથમ હપ્તા વખતે પેલા પૈસા તો બધા પાસે પૂરેપૂરા પાસે મગાવી જ લેવાના ફરજિયાત. બરાબર. ચાલો 1,20,000 શેર ઉપર કેટલા રૂપિયા 22.5 રૂપિયા આપણે મગાવવા પડશે. મગાવવાની આમનોંધ સેમ ટુ સેમ આ રીતે અહીંયા મંજૂરી છે અહીંયા ખાલી પ્રથમ હપ્તો લખી નાખવાનો. શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચાલો 1,20,000 ગુણ્યા કેટલા કરવાના આ રહ્યા 22.5 એટલે કેટલા રૂપિયા થતા જો 27 લાખ રૂપિયા. તો આપણે 27 લાખ જ લખવાના. પછી શેર મૂડીમાં કે ભાઈ 1,20,000 ગુણ્યા 2.5 કેટલા થતા હતા 3 લાખ રૂપિયા. અહીં 3 લાખ જ લખવાના. આ રહ્યા આમાંથી જોઈને બોલું છું આ 2.5 ને આ 20 રૂપિયા એમ. અને જામીનગીરી પ્રીમિયમના પણ કેટલા રૂપિયા છે આ રહ્યા 20 રૂપિયા એટલે 1,20,000 ગુણ્યા 20 એટલે કેટલા થયા હતા 24 લાખ. ચાલો હવે પ્રથમ હપ્તાના રૂપિયા આપણને મળશે તો બેંકમાં પૈસા આવે તો ઉધાર બેંક ખાતે ઉધાર અને પ્રથમ હપ્તા ખાતે જમા કરી નાખવાનું. પણ હવે આમાં કોક આપણને પ્રથમ હપ્તાના રૂપિયા આપણને ચૂકવતા નથી. કોણ નથી ચૂકવતું અને કેટલા શેર તો કે ભાઈ આ એક શાહિદ છે બરાબર એ આપણને 4,000 શેર ઉપર પૈસા આપણને ચૂકવતો નથી. બરાબર. તો ચાલો સૌથી પહેલા બેંક આપણે લખી લઈએ આમ બેંકમાં પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર અને તે શેર પ્રથમ હપ્તા ખાતે. ચાલો હવે જો આપણે ટોટલ 1,20,000 શેર ઉપર આપણે પૈસા મગાવવાના હતા પણ આપણને 4,000 શેર ઉપર પૈસા મળ્યા નહીં. તો 1,20,000 શેર માંથી 4,000 શેર બાર કરી નાખો એટલે 1,16,000 શેર ઉપર તો આપણને પૂરેપૂરા પૈસા મળી જાય છે. 1,16,000 શેર ઉપર આપણને 22.5 પૂરેપૂરા મળી જાય છે પૈસા. બરાબર. તો ચાલો 1,16,000 ગુણ્યા 22.5 એટલે કેટલા રૂપિયા આવે તો કે ભાઈ 26,10,000 રૂપિયા આપણને મળ્યા હશે. અહીંયા 26,10,000 રૂપિયા લખી નાખવાના. 26,10,000 રૂપિયા. ચાલો પછી સાતમી આમ નોંધમાં
હવે જો પ્રથમ હપ્તાનું આખે આખું પૂરું થઈ ગયું. હવે આખરી હપ્તાનું. આખરી હપ્તામાં શું કરવાનું છે? ભાઈ આખરી હપ્તામાં પાછા શું કરવા પડશે? પેલા પૈસા મગાવવા પડશે અને પછી પૈસા મળશે. સેમ ટુ સેમ આ રીતે જ આનંદ થશે. ખાલી ફેર શું પડશે? અહીં પ્રથમ હપ્તો છે ને આખરી હપ્તો થશે. બીજું આ સેમ ટુ સેમ જ અમાઉન્ટ આવશે. શું કામ? કારણ કે જો બધી જગ્યાએ વસ્તુ તો શું છે? એક સરખી છે. 22.5 22.5 22.5 22.5. બરાબર. સેમ ટુ સેમ આમાંથી જોઈને બેઠું બેઠું લખવાનું છે. અહીંયા પ્રથમ છે અહીંયા ખાલી આખરી લખવાનું. શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. જો 1,20,000 શેર હતા અને આપણને ટોટલ કેટલા રૂપિયા હતા? અહીંયા 22.5. હાલો કેટલા રૂપિયા થાય છે? 27 લાખ. ચાલો અહીંયા શું થશે? 1,20,000 ગુણ્યા શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે? મૂળ કિંમત. એટલે 2.5 આ રહ્યા 2.5 મૂળ કિંમત. એટલે કેટલા રૂપિયા આવશે? 3 લાખ રૂપિયા. અને 1,20,000 અને ગુણ્યા 20 એટલે કેટલા આવશે? આ રહ્યા 24 લાખ. ચાલો આઠમી આમનો શું આવશે? આઠમી આમનો બોલો જી. બેંકમાં પૈસા આવે. હવે તો ઉધાર આવી. બેંક ખાતે ઉધાર અને શેર આખરી હપ્તા ખાતે જમા કરી નાખો. બેંક ખાતે ઉધાર તે શેર આખરી હપ્તા ખાતે. ચાલો હવે આખરી હપ્તા ખાતે જમા કરી નાખ્યું. હવે આમાં પણ શું થશે? સેમ ટુ સેમ 1,20,000 શેર ઉપર આપણે પૈસા મગાવવાના હતા, પણ 4,000 શેર ઉપર આપણને આખરી હપ્તો પણ મળ્યો નથી. તો આની જેમ જ થશે. 1,16,000 શેર ઉપર આપણને 22.5 રૂપિયા પૂરેપૂરા મળી ગયા છે. આટલા રૂપિયા આપણને પૂરેપૂરા મળી ગયા છે. તો એ જે લખી નાખવાનું 1,16,000 ગુણ્યા 22.5 એટલે કેટલા રૂપિયા થાય? 26,10,000 રૂપિયા. 26,10,000 રૂપિયા. ચાલો અહીં સુધી બધાને સમજાઈ ગયું હશે? બરાબર. હવે જો આ 4,000 શેર ઉપર આપણને પ્રથમ અને આખરી હપ્તો મળ્યા નથી, એટલે આપણે એના શેર શું કરી લઈ છીએ? જપ્ત કરી લઈ છીએ. અને ફરી બહાર પાડી છીએ. કેટલા રૂપિયા લખે? 80 રૂપિયા લખે. 10 રૂપિયા મૂળ કિંમતના અને 70 રૂપિયા પ્રીમિયમ થી આપણે બહાર પાડવાનો કીધો છે એટલા માટે. બરાબર. તો હવે આમાં થોડુંક આપણે સમાશે ને, એટલે તમે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. પછી અહીંયા આપણે જપ્તીની આમનો આ 3 કરી નાખીએ એટલે આપણો દાખલો પૂરો થાય. તો સ્ક્રીનશોટ પાડી લો. હાલો પહેલા તો ચાલો તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે. હવે આપણે જપ્ત કરી. તો ચાલો હવે જપ્તીની આમનામ. હવે 9 નંબરની આમનામ. હવે જો આપણે 4,000 શેર શું કરવાના છે? જપ્ત કરવાના છે. તો જપ્ત કરી ત્યારે આપણે જો જ્યારે શેર બહાર પાડ્યા હતા ત્યારે શેર મૂડી ખાતું શું હતું? જમા હતું. જામીનગીરી પ્રીમિયમ શું હતું? જમા હતું. શેર મૂડી જમા, જામીનગીરી પ્રીમિયમ જમા. તો હવે આ શેર બહાર પાડ્યા હતા એટલે, પણ હવે આપણે શેર જપ્ત કરવાના છે તો ઊંધું થઈ જાય. આ શેર મૂડી અને જામીનગીરી પ્રીમિયમ બે જમા છે તો એ બે આપણે ઉધાર કરવાનું હોય. જ્યારે શેર જપ્ત કરી ત્યારે શેર જપ્તી ખાતું ફરજિયાત જમા થાય. અને બીજી એક વસ્તુ કે જેટલા રૂપિયા આપણને મળ્યા ન હોય એ વસ્તુ પણ જમા કરવાનું. ક્યાં ક્યાં રૂપિયા નથી મળ્યા? કે ભાઈ પ્રથમ હપ્તો અને આખરી હપ્તો આ બેના આપણને રૂપિયા મળ્યા નથી, તો એ બે પણ આપણે શું કરશી? જમા કરશી. ક્યારે? જ્યારે અત્યારે જપ્ત કરી ત્યારે. ચાલો તો 9મી આમંદમાં સૌથી પહેલા શેર મૂડી ખાતે ઉધાર. શેર મૂડી ખાતે ઉધાર. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. જમા શું કરશી આપણે? સૌથી પહેલા જપ્તી ખાતું તે શેર જપ્તી ખાતે તે શું શું નથી મળ્યું? તો આપણને પ્રથમ હપ્તો નથી મળ્યો તો અહીં લખ નાખું તે શેર પ્રથમ હપ્તા ખાતે તે શેર આખરી હપ્તા ખાતે. ચાલો હવે જો સૌથી પહેલા શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે? મૂળ કિંમત આવે. બરાબર. મૂળ કિંમત કેટલી છે? 10 રૂપિયા. કેટલા શેર જપ્ત કર્યા આપણે? 4,000 શેર. તો અહીં લખવાનું 4,000 ગુણ્યા 10 એટલે કેટલા? 40,000 રૂપિયા થાય. પછી
જામીનગીરી પ્રીમિયમના રૂપિયા આપણને કેટલા મળ્યા નથી. તો ભાઈ પ્રથમ હપ્તા અને આખરી હપ્તા વખતે આ 2 રૂપિયા આપણને મળ્યા નથી. 20 ને 20 40 રૂપિયા. જો 20 રૂપિયા પ્રથમ હપ્તા વખતે અને 20 રૂપિયા આખરી હપ્તા વખતે આપણને મળ્યા નથી. એટલે 40 રૂપિયા આપણને મળ્યા નથી. તો અહીં 4000 ગુણ્યા 40 કરી નાખવાના. 4000 ગુણ્યા 40 એટલે કેટલા થાય? ચોકે ચોકે 16. 1,60,000 રૂપિયા. 4000 ગુણ્યા 40 એટલે 1,60,000 રૂપિયા આપણને પ્રીમિયમના મળ્યા નથી. ચાલો પછી શેર જપ્તી છે, અત્યારે ખાલી રાખવાનું. શેર પ્રથમ હપ્તામાં કેટલા શેર છે? ભાઈ 4000 શેર જપ્ત કર્યા. પ્રથમ હપ્તાના રૂપિયા કેટલા હતા? આપણને ખબર જ છે 22.5 પ્રીમિયમ સહિતના. જો અહીંયા ઉપર આપણે ઉધારમાં પ્રીમિયમ લખ્યું એટલે જમામાં ફરજિયાત પ્રીમિયમ સહિતની જ રકમ લખવાની. કઈ? તો કે ભાઈ જે આપણને મળ્યા ન હોય એના. બરાબર? એટલે 4000 ગુણ્યા 22.5 કરો એટલે કેટલા રૂપિયા આવે? 90000 રૂપિયા આવે. 90000 રૂપિયા. અને આમાં પણ 90000 જ આવશે. આખરી હપ્તામાં પણ શું થશે? 4000 ગુણ્યા 22.5 એટલે અહીંયા પણ 90000 રૂપિયા. તો ચાલો 1,60,000 પ્લસ આ બેનો સરવાળો કરી નાખો. 1,60,000 પ્લસ 40,000 એટલે 2 લાખ રૂપિયા થાય. 2 લાખ માંથી 9 ને 9 18 એટલે 1,80,000 બાદ થઈ જાય. એટલે 20,000 રૂપિયા હોય એ ક્યાં લખી નાખવાના? જપ્તીમાં લખી નાખવાના. બરાબર? પછી 10. હવે જો શેર જપ્ત કરી લીધા આપણે, હવે શું કરવાનું છે? ફરી બહાર પાડવાના છે. બરાબર? ફરી બહાર પાડી ત્યારે આમનું શું થાય? આપણે જે લખતા હોય એ જ આમનું થાય, સેમ ટુ સેમ. બરાબર? પણ અહીંયા જો ફરી બહાર પાડીએ એટલે બેંકમાં રૂપિયા આવશે, બેંક ખાતે ઉધાર થાય. બરાબર? પછી શેર જપ્ત કર્યા ત્યારે જપ્તી ખાતું જમા હતું, તો અત્યારે જપ્તી ખાતું ઉધાર થઈ ગયું. અહીંયા જો શેર મૂડી ખાતું શું હતું અને જામીનગીરી પ્રીમિયમ ખાતું શું હતું? ઉધાર હતું. એ બે શું કરી નાખવાનું? જમા કરી નાખવાનું. પણ એક વાત યાદ રાખજો કે આપણે શેર પ્રીમિયમે ફરીથી બહાર પાડીને ત્યારે શેર જપ્તી ખાતું ઉધાર ન કરી તો પણ ચાલે. આ તો તમારે જો કન્ફ્યુઝ થઈ જાય કે કયા દાખલામાં શેર જપ્તી ખાતું લખવું અને કયા ખાતામાં ન લખવું. તો આપણે બધાય દાખલામાં આપણે શેર જપ્તી વાળું આપણે લખશી. જો બરાબર? તો બેંકમાં પૈસા સૌથી પહેલા આવે. બેંકમાં પૈસા આવે. હવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર. પછી શેર જપ્તી જમા છે, શેર જપ્તી ઉધાર કરશી. અહીં લખવાનું શેર જપ્તી ખાતે ઉધાર. પછી તે હવે જો શેર મૂડી ખાતું ઉધાર છે અને જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર છે. તો આપણે શું કરી નાખશી? જમા કરી નાખશી. તો અહીં લખી નાખીએ શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચાલો હવે જો સૌથી પહેલા બેંકમાં પૈસા આવશે. કેટલા રૂપિયા લખે આપણે ફરી બહાર પાડ્યો? તો કે ભાઈ 80 રૂપિયા લખે. તો અહીં 4000 શેર હતા. 4000 શેર ગુણ્યા 80. બરાબર? એટલે 8 ચોક ને 32. 4000 ગુણ્યા 80 એટલે 3,20,000 રૂપિયા. 3,20,000 રૂપિયા. ચાલો શેર જપ્તીમાં અત્યારે કાંઈ નહીં લખી. શેર મૂડીમાં મૂળ કિંમત કેટલી છે? 4000 ગુણ્યા 10. 10 રૂપિયા મૂળ કિંમત છે ને? તો 4000 ગુણ્યા 10 એટલે કેટલા કરી? 40,000. અને જામીનગીરી પ્રીમિયમની રકમ કેટલી છે? જોજી હાઈ રે 70 રૂપિયા. બરાબર? આપણે 70 રૂપિયા પ્રીમિયમે બહાર પાડ્યા હતા ને. 10 રૂપિયા મૂળ કિંમત અને 70 રૂપિયા પ્રીમિયમે બહાર પાડ્યા હતા. બરાબર? એટલે 4000 ગુણ્યા કેટલા કરશી? ગુણ્યા 70. 70 રૂપિયા પ્રીમિયમે બહાર પાડ્યા હતા. એટલે 4000 ગુણ્યા 70 કરો જી એટલે 2,80,000 રૂપિયા થાય. ચાલો એટલે જો અહીંયા 3,20,000 રૂપિયા થઈ ગયા, અહીંયા પણ 3,20,000 રૂપિયા થઈ ગયા. એટલે જપ્તીમાં કાંઈ આવશે નહીં. ચાલો હવે આપણે 11મું જોવાનું કે ભાઈ કંપનીને જપ્ત કર્યા અને ફરી બહાર પાડ્યા, એમાં પ્રોફિટ થયો કે લોસ થયો એ તો જોવું પડશે ને. કઈ રીતના આપણે ચેક કરતા હતા? બોલો જી. હાલો જી. શું કરતા હતા? જો કે ભાઈ શેર જપ્તી ખાતું જમા કેટલા રૂપિયા છે? 20,000 રૂપિયા. શેર જપ્તી ખાતું ઉધાર કેટલા રૂપિયા છે? કાંઈ નથી. તો જે ઉધાર બાજુ રકમ ઘટતી હોય એટલો પ્રોફિટ હોય. ઉધાર બાજુ કેટલી રકમ ઘટે છે? તો 20,000 રૂપિયા ઘટે છે. તો 20,000 રૂપિયાનો કંપનીને શું થયો? ફાયદો થયો. સમજાણું? ચાલો 20,000 રૂપિયા કંપનીને શું થયો? ફાયદો થયો. તો શેર જપ્તી ખાતે ઉધાર અને ક્યાં લઈ જવાનું હોય? મૂડી અનામત ખાતે. તો મૂડી અનામત ખાતે જમા કરી નાખવાનું. અહીં લખવાનું શેર જપ્તી ખાતે ઉધાર તે
મૂડી અનામત ખાતે કેટલા રૂપિયા? 20,000 રૂપિયા. જેટલા ઘટે છે એટલા રૂપિયા. ચાલો, આઈ હોપ કે તમને આ બધી વસ્તુ અને આ 4 સ્ટેપની એટલે 8 આમ નોંધ ઈ અને 3 આમ નોંધ આ એટલે 11 આમ નોંધ ટોટલ દાખલો થોડોક મોટો થશે તમારે. ચાલો, તમારે ઘરે ગણતા હોય અને તમને ન આવડે તો તમારે હેલ્પફુલ થાય એટલા માટે તમારે સ્ક્રીનશોટ અત્યારે પાડી લેજો. આ નવું લખ્યું ને એનું. ચાલો, તો ચાલો તમારે સ્ક્રીનશોટ પડાઈ ગયો છે. તો વિડીયો કેવો લાગ્યો, દાખલો તમને કેવો લાગ્યો, અઘરો લાગ્યો, સેરો લાગ્યો કે પછી બધુંય સમજાઈ ગયું કે કાંઈ ન સમજાણું, આ બધી વસ્તુ તમારે ક્યાં કરવાની છે? કોમેન્ટમાં ભરીને કોમેન્ટ કરવાની છે કે હા સર અમને સમજાણું ને આટલું ન સમજાણું. બરાબર, તો આપણે કોમેન્ટમાં જવાબ આપશી. બરાબર, તો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા 12મા ધોરણના મિત્રોને શેર કરી દેજો કે જેને પ્રીમિયમ વાળા દાખલા ન આવડતા હોય, જપ્તી વાળા દાખલા ન આવડતા હોય. અને આખો 12માનો સિલેબસ પણ આપણે ચેનલમાં મૂકેલો જ છે અને કોઈ પણ ચેપ્ટરમાં વાંધો હોય તો ત્યાં તમે જોઈ શકશો. બરાબર, તો આપણા વિડીયો જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે. બાકી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી થેન્ક યુ.